ગુડ મોર્નિંગ મિત્રો। તો હું કે બધા મજામાં? જીજી મજામાં નહીં હોય, મજામાં આવી જાવ। આપણો વ્લોગ જોઈને તો આપણે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે વાડીએ જવામાં। તમે કંઈક વ્યૂ જોયો ગો, સોહિલભાઈ વાં પૂગ્યા હે। બાકી માંડવીભાઈ ઉપાડવી જો, અહીંયા જો ગારો ગારો થઈ ગયો હે। ચૂપ હો જા સાતમી ફેલ, ચૂપ હો જા। એમાં નહીં દેખાતો હોય ભાઈ। તમને જો હમણાં ભેંસ દેખાડો, આમાં પડી છે। અવાજમાં તમને લોચો લાગતો હશે ભાઈ, મારો અવાજ બેહી ગયો છે થોડો ઘણો, એ બધું એડજસ્ટ કરવું પડશે ભાઈ। આપણે 2-3 દીથી ઉજાગરા થઈ હતી। થોડુંક મજા જેવું નથી ભાઈ। તો આ બધા બ્લોગ તો આપણે ઓલા એડિટિંગ કરવા જોઈએ। અજયભાઈ તો ગયા બહાર। એક ભેંસ અહીંયા ઓલી ક્યાં ગઈ? હાલો એ ભાઈ ઘરે વહી ગઈ છે, દેખાય છે તમને? આગળ જવું જોઈએ ભાઈ। હે ને બાકી તરવઈ ભેંસ ને ફેમસ થવું જો, કેમેરા સામે કેમ જોવે સતત। પણ આને તો ખાવા સિવાય કઈ પડી જ નથી। હાલો હવે નીકળશે હો બાયણે, એને મજા જ આવે હો પાણીમાં નાહવાની। હાલો તો આપણે વાડીએ કઈ કામકાજ હશે તો તમને આગળ આગળ દેખાડશી। બાકી તમે આગળ આગળ જોડાયા રહેજો ભાઈ। હું થઈએ ને હું નહીં આપણને કઈ ખબર નથી, તમે આગળ આગળ બ્લોગમાં જોડાયા રહેજો મિત્રો। તમારો ભાઈ નીકળી ગયો ચક્કરું મારવા। હું હે કેવું બધું। બાકી કપા જો એક નંબર એવો લીલો છમ દેખાય। અહીંયા હું ડુંગળી કઈ ખેવ આવેલું ભાઈ, લહણ એવું આપણને ન ખબર પડે। અહીંયા કઈક પાણી પાયેલું છે ભાઈ કપાસમાં, કપાસ થઈ ગયો છે તગડો। તો આપણે સામે વાડીએ જવાનું, પાણી વારવાનું છે। જોઈ મારા પપ્પા આવે હમણાં, તમને આગળ આગળ દેખાડું। બાકી આવી રીતના પસાર થવાનું હોય ભાઈ। ચાલુ है ને બાકી પાણી 2 મોટરનું ચાલુ હો। કેમ પાણી આવે બાકી? આમાં પડ્યા હોય તો ભાઈ આપણે નાવા। A few moments later. મિત્રો હું તમને હમણાં કહેતો હતો ને કે 2 મોટર ચાલુ, એટલે 2 મોટર એટલે જોવો, એક અહીંયા ચાલુ છે આમ, ને કાલી બાજુ ચાલુ છે। એટલે આલી બાજુ અહીંયા અડધે પોગી જાય તો આટલું પવાઈ જાય માંડવી, અને વાંથી અહીંયા સુધી હું આ ઘડીકમાં ભાઈ પાણી પવાઈ જાય। कुछ समझ नहीं आया लेकिन अच्छा लगा। वहाँ संजय भाई बोलावे जो देखाई। મિત્રો તમને કહેવાનું ભૂલાઈ ગયું તો કે આપણે ફેસબુકમાં આઈડી ખોલી લીધી એક વ્લોગની। એમાં હજી વ્લોગ મેકવાનું કંઈ ખબર નથી પડતું, અને એ તો ભાઈબંધને પૂછી લે કે ભાઈ ફેસબુકમાં કેમ વ્લોગ અપલોડ થઈ છે। તમને હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આઈડી દઈ દઈશ ફેસબુકની, તમે ભાઈ જરૂર એમાં સપોર્ટ કરજો અને ફોલોવિંગ કરી લેજો, અને વ્લોગ જોતા રહેજો ભાઈ। વાડી આવી ગયો ચા બનાવવા, એક દૂધ અહીંયા પડ્યું છે, એ ટોપડીને લેવી જો હે। આટલો ક્યાં આડો આવે યાર। બાકી આપણા મોટા ભાઈ લેતા આવ્યા નવું ટ્રેક્ટર।
આ જ દૂધ નાખવાનું છે હો ભાઈ, એવું મને લાગે છે. ચાલો તો ચા બની જાય પછી તમને આગળ દેખાડું ભાઈ. મિત્રો હું આવી ગયો વાડીએ જવાનું મકાઈ વાટવા. સોહિલભાઈ અટાણાજી ટ્રેક્ટર લઈને ગયા. મારે આલી બાજુ તો માટો ફરીને જવાનું, કેમ કે મોટા ભાઈએ ફાંકી મંગાવી હતી, ફાંકી દેવાની છે. એવો નવું ટ્રેક્ટર લઈ આવ્યા. કેમ છે બાકી? આઈ મેસી ઓલું મેસી, આપણે અહીંયા ટ્રેક્ટર જ ભેગા કર્યા છે ભાઈ. ગરમી થાય, નાવાનું મન થાય, એક બાજુ મોટર ચાલુ છે, વાડી ભરેલી નથી, શું કરવાનું? હાલો તો હમણાં એલી બાજુ જાય અને મોટર કંઈક ખોટવાઈ ગઈ, મોટર કંઈક ખમી કરાવવા દેવા જવાની છે. એ તો આપણે કાંઈ નથી કરવાનું, મારા પપ્પા બધું કરી લે સેટિંગ. હાલો તો અટાણે જવાનું છે મકાઈ વાટવા. ત્યાં પહોંચીને તમને દેખાડો આગળ અને તમે આગળ જોડાયા રહેજો ભાઈ. તમને વ્લોગ આપણો ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ઓલી ઘંટુડી કહેવાય ને જરીક દબાવી દેજો, એટલે હું મારો વ્લોગ જ્યારે પડે ને એટલે ત્યારે સૌથી પહેલી નોટિફિકેશન તમને આવે. હા, જાતો તો વાડીએ માવા દેવા, તા વળી પાછો રાઈડ નાખીને કહે કે આ હોન્ડા લેતા આવજે આલી બાજુ, મોટર હમી કરાવવા જવાની. મેં કીધું હા લેતા આવો. હાલો તો હોન્ડા લઈને જાય આલી બાજુ, પછી જવાનું મકાઈ વાટવા. હજી થોડુંક નીચે હોય જાય ને તો ઉપડી જાય. હવે સારું જાય નીચે ગાડીએ બેસી ગયું. હા પાણી બેસી ગયું. શું કરવું મને એવું ખબર જવું તારે ના તો જઈએ ને ભાઈ. ના પડે. મિત્રો મકાઈ વઢાઈ ગઈ, આખી હાર વાઈડી છે. મોબાઈલ થોડો હેંગ મારે છે, ગરમી બહુ થઈ, એમાં સામે લગીને પોગાડવાનું છે. હાલો તો હજી થોડી ક્યાં મકાઈ એટલી ઉપાડી લઈ, પછી ઘરે જવાનો. મકાઈ થોડીક અડધી મકાઈ ઘરે ઠલવવાની ને અડધી મકાઈ વાડીએ ઠલવવાની. વાડીએથી હું ને સોહિલભાઈ બે નીકળી ગયા. જોઈ હગો તમે ભેંસ લઈને. અને હવે ગામમાં જઈને શું કામ આવે એ કાંઈ હજી ખબર નથી, તો તમે આગળ જોડાઈ રહેજો, તમને આગળ દેખાડશી ભાઈ. બાકી ઓલી આગળ જઈને ભેંસ એને નાઈ લીધું આપ. हैं? ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? પાછળ છે ને એને નથી નાખ્યું. હાલો તો હવે તમને આગળ દેખાડું ગામમાં જઈને. અને પ્લાન તો એવો કે ભાઈ ધણીધાર જઈને જોઈ કે મેળાનો હું પ્લાનિંગ છે. મિત્રો એક અર્જન્ટ કામ હતું, હું નીકળી ગયો તો ઘરેથી, અને ફોનની ગુણી લેવાની હતી, તો બે કામ એક પતી જાય. ફોનની ગુણ લઈને નીકળી ગયો તો. અમે બધા આવી ગયા હતા વાડીએ બેહવા. તમને મારો વ્લોગ જોવો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં.